સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં તાજેતરમાં 28 એપ્રિલના જ મધરાતે ક્રિકેટ રમી રહેલા યુવકો ઉપર કુહાડી અને ચપ્પુથી થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે. આ ઘટનામાં પકડાયેલા આરોપીઓને લઈ અને જ્યારે વેસુ પોલીસ ઘટના સ્થળ ઉપર સીન રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી ત્યારે આખો માહોલ તંગ બની ગયો હતો. આરોપીઓને પોતાના વિસ્તારમાં જોતા જ સ્થાનિક લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ સોસાયટીનો મેઇન ગેટ બંધ કરી દીધો હતો અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પોલીસને આરોપીઓને બચાવી અને લઈ જવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને પરસેવો છૂટી ગયો હતો. આ દરમિયાન જનતાના રોષ વચ્ચે પોલીસ અધિકારીઓએ પણ કડક વલણ અપનાવતા એક આરોપીને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા અને પાછળથી પીઠ ઉપર માર પણ માર્યો હતો. પોલીસ કાફલો જ્યારે ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને લઈ અને ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે જગ્યાએ નિર્દોષ યુવાનો ઉપર હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, બરાબર તે જ જગ્યાએ આરોપીઓને ઊભા રાખી અને પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ સીન રિકન્સ્ટ્રક્શન દરમિયાન વેસુ પોલીસ મથકના પીઆઈ જે.એ. રાઠવા આરોપીઓની હરકતો અને જવાબોથી રોષે ભરાયા હતા. ગુનાની ગંભીરતા અને આરોપીની અકડ જોઈ અને પીઆઈ રાઠવાએ ત્યાં જ એક આરોપીને જોરદાર લાફો જોડી દીધો હતો. એટલું જ નહીં, આરોપીની પાછળ ઉભેલા અન્ય એક પોલીસકર્મીએ પણ રોષમાં આવી અને આરોપીની પીઠ ઉપર સપાટા બોલાવી દીધા હતા. પોલીસની આ આક્રમક કાર્યવાહી જોઈ અને આસપાસ ઉભેલા લોકોમાં પણ હુમલાખોરો પ્રત્યેનો ગુસ્સો વધુ ભભૂકી ઉઠ્યો હતો. આરોપીઓને ઘટના સ્થળે જોયા બાદ સ્થાનિક લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. જે યુવાનો ઉપર હુમલો થયો હતો તેમના પરિવારજનો અને આડોશ પાડોશના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. લોકો કોઈ પણ સંજોગોમાં આ આરોપીઓને સરળતાથી અહીંથી જવા દેવા માંગતા ન હતા. જન આક્રોશ એટલો પ્રચંડ હતો કે લોકોએ એકસાથે ધસી જઈ અને સોસાયટીનો મેઇન ગેટ અંદરથી બંધ કરી દીધો હતો. કેટલાક યુવાનો તો રોષે ભરાઈ અને ગેટની ઉપર ચડી ગયા હતા અને જોરથી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવા લાગ્યા હતા. લોકોએ પોલીસ અને આરોપીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા, જેના કારણે પોલીસ કાફલો થોડા સમય માટે અટવાઈ ગયો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ ભીડ વધુ ઉગ્ર બનતી ગઈ. લોકો ગેટ બંધ કરી અને અટક્યા ન હતા, પરંતુ ગુસ્સામાં આવી અને ભીડમાંથી કેટલાક લોકો સીધા પોલીસ વાન તરફ ધસી ગયા હતા. સ્થાનિક લોકો પોલીસ વાનના દરવાજા અને બોનેટ ઉપર ચડી ગયા હતા. આ સમગ્ર ઘર્ષણ દરમિયાન એક લાલ રંગનું ટી-શર્ટ પહેરેલો સ્થાનિક યુવક સૌથી વધુ આક્રમક જોવા મળ્યો હતો. તે સીધો વાન અને ગેટ ઉપર ચડી અને હંગામો મચાવી રહ્યો હતો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે આ યુવકને સમજાવવાનો અને બળપૂર્વક નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. તેને હટાવવામાં આવતા ત્યાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.